मात की जय, जोगणी मात की जय, मेरी मात की जय, दहु मात की जय, सीता मात की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। परम कृपाळु परमात्मानी असीम कृपाथी हरिप्रिय बापूना खूब आशीर्वादथी 25મો રજત જયંતિ મહોત્સવ ખરેખર આપણાને લાવો મોટો મળ્યો છે। તમામ સેવક સમાજને એક રૂપી મહારાજ તમામ એ સેવક સમાજ ખૂબ સુખી સમૃદ્ધ બને। ખરેખર કહેવત છે ને દીધા વિના દેતો નથી સુખદામાં દાસ વગર ખૂબ શોખો ખરેખર 50 તેમ આપ્યા છો કે મળતું નથી। એમ પરમાત્માની કૃપાથી તમારું જે ધન છે પવિત્ર એ થળી જગ્યાની અંદર વાપરવામાં આવેલું છે। પરમ કૃપાળુ પરમાત્મા હરિપ્રિયજી મહારાજ ખરેખર સિદ્ધ પુરુષ હતા। જ્યારે થળીની અંદર જ્યારે ગાદી બેઠા તેવીની સાલમાં આ જગ્યાની પરિસ્થિતિ બહુ વિકટ હતી। એમણે 32 વર્ષ આ ગાદી ઉપર રહ્યા અને આ સંસ્થાનું ખૂબ સંચાલન કર્યું। આજુબાજુના તમામ સેવકોને ખૂબ આશીર્વાદ આપ્યા। એમના આશીર્વાદથી જ હાલ જે કાર્ય થઈ રહ્યું છે એ પરમ કૃપાળુ પરમાત્મા હરિપ્રિય બાપુના આશીર્વાદથી જ થઈ રહ્યું છે। એમના આશીર્વાદથી છે બધું આ તમામ સેવક સમાજે તન મન ધનથી સેવા કરી છે। અને ખરેખર અમારા દેવરાજભાઈ ચૌધરી સાહેબને હરિપ્રિય બાપુના ખૂબ આશીર્વાદ હતા। એમને પણ ભોજન સંપૂર્ણ 2 દિવસ આપ્યું। એમને પરમાત્મા ખૂબ ખૂબ સુખી રાખે। યજ્ઞશાળાની અંદર પંચકોડીમાં જે અમારા યજમાનો જે બેઠા છે એમને ભગવતી જોગમાયા ખૂબ સમૃદ્ધિ સુખ શાંતિ આપે, જે વ્યસની બનાવે અને સારા કાર્ય કરાવે। તમામ સેવક સમાજ તન મન ધનથી સેવા કરે છે। આ કાર્ય અમારે એકલાથી થવાનું નથી, આ તમામના સહકારથી આ થળીની અંદર કાર્યક્રમ થયો છે। એટલે અમારા પરમ પૂજ્ય અમર ભારતીજી બાબુ, અમારા ગોપાલદાસજી મહારાજ, થરાદી ભરતપુરજી મહારાજ અમારા કાર્યક્રમમાં ખૂબ સપોર્ટ ખૂબ સહકાર આપ્યો છે। અને અમારે પોચાભાઈ હોય, ઢુંડાભાઈ હોય કે તમામ સેવક સમાજે ખરેખર તન મન ધનથી સેવા કરી છે। એટલે મા ભગવતી આમ તો આપણે ગૌશાળાની અંદર જ આ યજ્ઞ કર્યો છે। ખરેખર ગાય ગૌ માતામાં 33 કરોડ દેવતાનો વાસ છે। એટલે પણ પરમાત્મા તમામ ભદેવો તો આપણે શું આપીએ મંત્ર આધીન, જે મંત્ર બ્રાહ્મણના મુખને આધીન। એટલે બ્રાહ્મણ તમે મૂર્તિ લાવો તો અમે વિધાન કરી અને એમાં પ્રાણ ફૂલવામાં આવે છે। જેમ આપણે લાઇટ લાવવા અને એને લાઇટની અંદર આપણે જ્યારે વાળ કોણા પછી એને છેડા આપીએ ત્યારે કરંટ આવે છે, એમ દેવી શક્તિમાં પણ કરંટ આવે છે। એવું સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ હાલ બતાવે છે। એટલે પણ પરમાત્મા તમામ ભૂદેવાના ખૂબ આશીર્વાદ અને તમામ કેવપી મહારાજના કેવડાસુ પરમેશ્વરા ખરેખર આપણે કાંકરેજ તાલુકાની અંદર ઓગળજી મહારાજ, કેળવપુરીજી મહારાજ અને સદાનંદ બાબુના ખરેખર બેસણા હોય। આપણા આખા તાલુકો ખરેખર પવિત્ર કહેવાય અને આપણા કાંકરેજ તાલુકાની અંદર ગાયથી પ્રખ્યાત છે। આપણે કોંકરેજી ગાય તરીકે આપણે તાલુકો વખણાય છે। એટલે પરમાત્મા અમારા દેવજીભાઈ અમારો કાર્યક્રમનું તમામ સંચાલન દેવજીભાઈ ચૌધરીએ કર્યું। ખરેખર એમને પણ ખૂબ ધન્યવાદ છે। પરમ કૃપાળુ પરમાત્મા તમામ સેવકને તન મન ધનથી સેવા કરી છે। અમારા સુરેશભાઈ મહારાજ ખૂબ મહેનત કરી, કરણભાઈ ખૂબ મહેનત કરી, પુસ્તક પણ અમારું જે કેળવ પંચામૃત બનાવ્યું છે। તમામ સેવક સમાજે ખૂબ સેવા કરી છે। પરમાત્મા તમામ સેવક સમાજ સેવકને આ જોગમાયા કેળવપુરી મહારાજ, હરિપ્રિય મહારાજ ખૂબ સુખી રાખે, ખૂબ સમૃદ્ધ બનાવે અને ખૂબ સુખી રહો એવો આશીર્વાદ બોલો કેળવપુરીજી મહારાજ। અમારે કોણ પારે પણ બાપુના ખૂબ આશીર્વાદ હતા। એટલે મુખ્ય યજમાનના જે તળાવ લીધો મુખ ખાલી ગયો વાળા, તો મને એમને કીધું તમારે લખવાટા લખો। અમારા હરિભાઈ બાપુના આશીર્વાદથી જ થયેલું છે। ખરેખર એમને ધન્યવાદ। અમારા નીનુભાઈ બેઠા છે સોપરાથી, એમને પણ ખૂબ ધન્યવાદ। અને અમારા લીલાજીના દીકરા મનુભા, એમને પણ ખૂબ ધન્યવાદ। આજે પંચકોટી યજ્ઞ અમારે મદાજી સાહેબ, એમને પણ ખૂબ ધન્યવાદ। અને નાગજીભાઈ આ પંચકોટી 5 યજમાનો અને આજે આપણે જે પંચકોટી યજ્ઞ બનાવ્યો છે એ અમારે અમૃતલાલ છે પાટણના કંજમાં અમને ભેટી છે। અમારા દેવજીભાઈ છે, શૈલેષભાઈ છે, એને એક અમારા ભરતસિંહ કરી એમને આપણા જે કુંડ બનાવી છે યજ્ઞશાળા એના પણ દાતા છે। પરમાત્મા તમામ સેવક સમાજને ખૂબ સુખી રાખે। બોલો કેળવપુરી મહારાજ કી જય। અને આજ્ઞાના આચાર્ય અમારા અમૃતલાલ સેતો પાદરા પણ ખૂબ કાર્યક્રમમાં તન મનથી સેવા કરી અને તમામ ભૂદેવો ખૂબ આવે યજ્ઞમાં સહકાર આપ્યો અને ખૂબ મંત્રથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું। બોલો કેળવપુરી મહારાજ કી જય।